ગુજરાતમાં હવે પાટીદાર સમાજે પણ રોડ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। પાટીદાર સમાજે પ્રામાણિક વ્યક્તિના સમર્થનમાં નહીં પરંતુ સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમદાવાદ જિલ્લાના માંડલમાં ભાગેડુ લગ્ન પ્રથા કાયદાના સુધારા માટે યોજાયેલી રેલીમાં ભાજપના નેતા વરુણ પટેલે રાજ્ય સરકાર સામે લડત આપવાનો હુંકાર કર્યો હતો। ગુજરાતની હિન્દુવાદી ભાજપ સરકારમાં એક મુસ્લિમની ફરિયાદના આધારે હિન્દુવાદી પાટીદારને ફસાવવામાં આવ્યા હોવાનો વરુણ પટેલે ગંભીર આક્ષેપ કર્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। અમદાવાદ જિલ્લાના માંડલમાં ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારા માટે પાટીદાર સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી। ભાજપના નેતા વરુણ પટેલ અને કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલની આગેવાની હેઠળ પાટીદાર સમાજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આ રેલીમાં વરુણ પટેલે ભાગેડુ લગ્ન પ્રથા માટે ઓછું અને સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં વધુ ભાષણ આપ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના જમીન એને કૌભાંડમાં અગાઉના કલેક્ટરે કરેલા એનેના હુકમમાં રાજેન્દ્ર પટેલને સંડોવીને સસ્પેન્ડ કરાયા હોવાનો વરુણ પટેલે ગંભીર આક્ષેપ કર્યો છે। અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા હતા, હવે આ દીકરાની પણ લડાઈ। આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે। ભાઈ તમે બધાય હાચા। સુરેન્દ્રનગરના કલેક્ટર એનેના પૈસા લેતા હતા, કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે। આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી। એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએચપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાના। અને વાત રાજેન્દ્ર પટેલે અને પૈસા લીધા હશે હું તો માની લઉં છું। ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગન છે ઉમિયામાંની, ખોડિયારમાંની, મીડિયાને હું કહું છું વિઝ્યુઅલ આ બાજુ કરે, તમને સોગન છે ઉમિયામાંની, ખોડલમાંની એક પણ માણસે જો વગર પૈસે એને કરાવ્યું હોય તો હાથ ઊંચો કરે। બધા હવે બધાએ એનેના પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો। બધા એનેના પૈસા ચૂકવો છો કે નહીં? ગુજરાતના દરેક જિલ્લામાં દરેક કલેક્ટર એનેનો ભ્રષ્ટાચાર કરે છે કે નહીં? એનેના પૈસા લેવાય। હવે હું બીજી વિગતવાર માહિતી આપું। એક મુસ્લિમ ફરિયાદીએ હિન્દુની સરકારમાં ફરિયાદ કરી અને જે સર્વે નંબરોની ફરિયાદ કરી છે કે આ સર્વે નંબરમાં કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે, એ સર્વે નંબરો એને રાજેન્દ્ર પટેલ એપોઇન્ટ થયા એના 6 મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે। હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું, મીડિયા ફરીથી નોટ કરી લે, રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી છે। તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપતની થવી જોઈએ? પહેલી ધરપકડ સંપત્તિ થવી જોઈએ કે ના થવી જોઈએ? મિત્રો, આની સાથે સાથે બહુ જવાબદારીપૂર્વક, ગંભીરતાપૂર્વક બીજી પણ માહિતી આપી રહ્યો। ગુજરાતમાં અંદાજિત દર મહિને 50 લાખ મીટર જગ્યા એને થાય છે। કેટલી? 50 લાખ વાર જગ્યા, 50 લાખ વાર એને જગ્યા થાય છે। 2016માં 2016 સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું, જિલ્લા પંચાયતના હાથમાં એનેના પાવર હતા। 2016માં સરકાર કે આ એનેમાં ભ્રષ્ટાચાર બહુ થાય છે તો એનેનો પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ। એટલે મૂળભૂત વાત એ હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં, સારું કર્યું, કલેક્ટર જોડે લઈ લીધી। જે જિલ્લા પંચાયત 25 રૂપિયા એને જ કરતી હતી એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ 55 રૂપિયા થઈ ગયો। અને ગુજરાતમાં અત્યારે એનો ઓછામાં ઓછો ભાવ 75 રૂપિયા પર વાર અને વધુમાં વધુ ભાવ ટાઇટલ ક્લિયર જમીનનો 250 રૂપિયા।
અને ડિસ્પ્યુટ વાળી કે ડખાવાળી જમીન હોય એના એનેનો ભાવ 750 રૂપિયા છે. અને છેલ્લા 10 વર્ષમાં જેટલા પણ આઈએસઓ આયા છે કલેક્ટર બનીને, એ બધાનો રેકોર્ડ કઢાવો. કોને કેટલું એને કર્યું છે, કેવી રીતે એને કર્યું છે, કે એના 6 મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે. હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું. મીડિયા ફરીથી નોટ કરી લે. રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી છે. તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપતની થવી જોઈએ? પહેલી ધરપકડ સંપતની થવી જોઈએ કે ના થવી જોઈએ? મિત્રો, આની સાથે સાથે બહુ જવાબદારીપૂર્વક, ગંભીરતાપૂર્વક બીજી પણ માહિતી આપી રહ્યો. ગુજરાતમાં અંદાજિત દર મહિને 50 લાખ મીટર જગ્યા એને થાય છે. કેટલી? 50 લાખ વાર જગ્યા. 50 લાખ વાર એને જગ્યા થાય છે. 2016માં 2016 સુધી એને જિલ્લા પંચાયત કરતું હતું. જિલ્લા પંચાયતના હાથમાં એનેના પાવર હતા. 2016માં સરકાર કે આ એનેમાં ભ્રષ્ટાચાર બહુ થાય છે તો એનેનો પાવર જિલ્લા પંચાયત જોડેથી લઈ લઈએ. એટલે મૂળભૂત વાત એ હતી કોંગ્રેસ વાળા બચારા કમાય નહીં. સારું કર્યું, કલેક્ટર જોડે લઈ લીધી. જે જિલ્લા પંચાયત 25 રૂપિયા એને જ કરતી હતી એ એને કલેક્ટરમાં આવ્યું તો એનો ભાવ 55 રૂપિયા થઈ ગયો. અને ગુજરાતમાં અત્યારે એનેનો ઓછામાં ઓછો ભાવ 75 રૂપિયા પર વાર અને વધુમાં વધુ ભાવ ટાઇટલ ક્લિયર જમીનનો 250 રૂપિયા અને ડિસ્પ્યુટ વાળી કે ડખાવાળી જમીન હોય એના એનેનો ભાવ 750 રૂપિયા છે. અને છેલ્લા 10 વર્ષમાં જેટલા પણ આઈએસઓ આયા છે કલેક્ટર બનીને, એ બધાનો રેકોર્ડ કઢાવો. કોને કેટલું એને કર્યું છે, કેવી રીતે એને કર્યું છે. અને રાજેન્દ્ર પટેલને ના છોડશો, પણ રાજેન્દ્ર પટેલ જેવી ભૂલ કરી હોય એ બધાને આઈડી મોકલો. આ વાત છે. અમારે રાજેન્દ્ર પટેલને નથી છોડાવા, એ દોષિત હોય તો. પણ છેલ્લા 2016 થી લઈને 26 સુધી જેટલા કલેક્ટરો એને કરી એનો રેકોર્ડ કઢાવો. કેટલી સરકારને આવક થઈ, કેટલી કલેક્ટરને આવક થઈ. અને 50 લાખ મીટરનું દર મહિનાનું એને ગણો તો દર મહિને એ 500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. ને વર્ષનો ગણો તો 6000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર. અને 10 વર્ષનો કરો તો આ નોન ગુજરાતી અધિકારીઓ કેરળ, કર્ણાટક, પોંડિચેરી, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાતની પ્રજાના 50,000 કરોડ રૂપિયા ત્યાં જઈને એમને ઇન્વેસ્ટ કર્યા છે. એ તમામ નોન ગુજરાતી અધિકારીઓની તપાસ કરવામાં આવે. આવનારા દિવસોમાં જો આ પ્રશ્નનું સમાધાન નહીં આવે, ગુજરાતમાં કયા કલેક્ટરે, કયા આઈએસએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એના રોજ એક અધિકારીના આંકડા અમે પબ્લિશ કરીશું. અને આ બહુ લાંબી લડાઈ છે. હું બહુ મજબૂત માણસો સામે લડી રહ્યો છું. અંદર ગાલી દે તો બાપાને મળવા જશો? આમાં હું અંદર જઈશ, હું તમને લખીને આપી દઉં. અને અમારા જેવો 5 હાથની બલી ચડશે. બાપાને મળવા જશો? છોકરાની ફી કદાચ ભરવાની ના હોય તો ભરશો? તો જ અમે આગળ વધીએ. મને વિશ્વાસ છે મારા પાટીદાર સમાજ ઉપર કે ગમે તે આવે, 10 વર્ષે રાજેન્દ્ર પટેલ છૂટે, 10 વર્ષ વરુણ પટેલ છૂટે, તો આવીને આવી રીતે ગુજરાતના પાટીદારો ભેગા થવાના. હું દર અઠવાડિયે ગુજરાતના નોન ગુજરાતી અધિકારીઓએ કરેલા ભ્રષ્ટાચારના આંકડા રિલીઝ કરીશ. કયા કયા ગુજરાતી અધિકારીને કઈ રીતે અન્યાય થાય છે. આઈએએસ આઈપીએસના પોલિટિક્સમાં ગુજરાતી અધિકારીઓને કેવી રીતે સાઇડ પોસ્ટિંગ આપવામાં આવે છે અને ગુજરાતની બહારથી આવેલા અધિકારીઓને કેવી મલાઈવાળી જગ્યા મલાઈ ખાવા આપવામાં આવે છે, એની દર વીકે અમે વિગત આપીશું. આ વિગત આપીશું. બીજો અમારો કાર્યક્રમની રૂપરેખા કહી દઉં છું. માંડલ પાટડી વિરમગામના પાટીદાર સમાજમાંથી 60 જણની ટીમ બનાવવામાં આવશે. 15 જણની 4 ટીમ અને એની ઉપર એક 10 જણ, 70 જણની ટીમ.
આપણું એક પ્રતિનિધિમંડળ પહેલા આપણું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ જશે. માં ઉમાને સરકારને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના કરશે અને ઉમાધામના આપણા ટ્રસ્ટી મુખ્ય સેવકને મળી અને આ પાટીદાર સમાજના દીકરાને ન્યાય મળે, મલઈ ખાવાવાળા જેલમાં જાય અને સેવક જેલની બહાર આવે એના માટેની પ્રાર્થના કરશે. બીજા દિવસે બીજી એક ટીમ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં જશે, ઉમિયામાના આશીર્વાદ લેશે, લાગતા વળગતાને સદબુદ્ધિ મળે એવી પ્રાર્થના કરશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળને મળશે અને એમને કહેશે કે તમે સમાજના આગેવાન છો, સરકારને જઈને વિનંતી કરો કે આ દીકરાને ન્યાય મળે. પછી એક ટીમ સિત્સર જશે ઉમિયાધામના મંદિરે. પછી એક ટીમ ખોડલધામ માં ખોડિયારના આશીર્વાદ લેશે. ખોડલધામના ટ્રસ્ટી મંડળ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળશે અને આ ચારેય સંસ્થાના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવશે કે જ્યાં સુધી પાટીદાર સમાજના પ્રાણ પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી તમારે સરકાર સાથે વાટાઘાટો કરવી પડશે, સરકારને મનાવી પડશે. એમની ભાષામાં સમજે તો ઠીક છે, ને આપણી ભાષામાં મનાવીએ એમાં અમને ટેકો આપવો પડશે અને એના માટે અમને કન્વિન્સ કરવામાં આવશે. એટલે હવે જ્યાં સુધી પાટીદાર સમાજના આ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આપણી માતાજી સંસ્થાનના કોઈ પણ આગેવાન આવે એને પહેલું કહેવાનું કે રાજેન્દ્ર પટેલનું શું કરશું. ચલો આપણે સરકારમાં વાત કરીએ. આપણા પાટીદારના દીકરાને જેલમાં પૂર્યો દે એનું શું કરશું. એમ કે તમને એમ સમજાવે કે એ આરોપી દે તો કે આ રહ્યું બીજા આરોપીઓનું લિસ્ટ. જે ઈડી રાજેન્દ્ર પટેલના આવી એ જ ઈડી બીજા જવી જોઈએ. જેવી રીતે 24 કલાકમાં રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા એવી જ રીતે એરિયા સસ્પેન્ડ થવા જોઈએ. આ વાત દરેક રાજકીય નેતાને કરવાની છે, આ વાત તમામ સામાજિક સંસ્થાઓને કરવાની છે અને કાલ પરમ દિવસથી આપણું આ ડેલિગેશન સામાજિક સંસ્થાઓને મળવાનું ચાલુ કરશે અને સામાજિક સંસ્થાઓને જવાબદારી સોંપશે કે એ સરકાર સાથે વાટાઘાટો કરી અને આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવે.